અત્યારે ભક્તિનો અલૌકિક માહોલ અત્યારે મંદિરમાં પણ જોવા મળી રહ્યો છે ને સાથે સાથે સરસપુરમાં પણ જોવા મળી રહ્યો છે. સરસપુરથી અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ લાઈવ જોડાઈ ગયા છે. મેહુલ, અત્યારે સરસપુરમાં કેવો માહોલ છે? કારણ કે આ તો મોસાળ અને મોસાળમાં જાણે ભાણેજનું આગમન થવાનું હોય ત્યારે એક દિવ્ય માહોલ ઉભો થતો હોય છે. સરસપુરમાં કેવો માહોલ? બિલકુલથી અંકુર, સરસપુરમાં કહીએ તો ભગવાનનું જે મોસાળ છે, જ્યાં ભાણેજ જે છે તે આજે આવશે અને તેની પૂર્વ તૈયારીઓના રૂપે જાણે સરસપુર આગલી જે રાત છે ત્યાંથી છૂટું જ ન હોય તે પ્રકારની સ્થિતિ છે. અત્યારે રણછોડજીનું જે મંદિર છે કે જ્યાં મંગળા આરતી માટે જે છે તે ભાવિ ભક્તો આવશે અને તેના માટે આખરી તૈયારીઓ જે છે તે કરવામાં આવી રહી છે. અત્યારે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અંકુર, તે રણછોડજીના મંદિરના છે, સરસપુર ખાતે આવેલા. ત્યાં ટૂંક સમયમાં જ હવે મંગળા આરતી જે છે તે શરૂ થશે. જે રથયાત્રાનું આગમન થવાનું છે તે પહેલા જે મંદિરની સજાવટ છે તે કરી દેવામાં આવી છે. જોઈ શકાય છે કે મંદિર જે છે તેના મુખ્ય દ્વાર તો અત્યારે બંધ છે. ટૂંક સમયમાં આ દ્વાર ખુલશે અને મંગળા આરતી જે છે તે થશે. મંગળા આરતીનું અનેરું મહત્વ છે. ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે જે છે તે ધીરે ધીરે પહોંચી રહ્યા છે. આખરી સાફ સફાઈ જે છે તે સ્થાનિકો જે છે તે કરી રહ્યા છે અને જે રથયાત્રા માટેની જે તૈયારીઓ છે તે પૂર્વ તૈયારીઓ જે છે તે લાંબા સમયથી અહીંયા કરવામાં આવતી હોય છે. અત્યારે હું વિશેષ જે મહત્વ છે રથયાત્રાનું, તેમાં જે મગનો જે પ્રસાદ હોય છે અંકુર, તે અત્યારે હાલ ભગવાનના જે મંદિરે જે છે તે પહોંચી રહ્યો છે. આજે દિવસભર જે શ્રદ્ધાળુઓ આવશે તેના માટે મગ જે છે તેનો પ્રસાદ જે છે તે તૈયાર કરવામાં આવ્યો છે અને તે અત્યારે રણછોડજીના મંદિર ખાતે પહોંચી રહ્યો છે. મોટી સંખ્યામાં જે સ્થાનિકો જે છે તે મદદમાં જોડાતા હોય છે અને દર્શન માટે જે છે તે અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળતો હોય છે. જે સ્થાનિકો છે તેમની સાથે વાતચીત કરવાનો પણ પ્રયાસ કરશું. જોઈ શકાય છે અત્યારે જે મગનો જે પ્રસાદ જે છે તે અત્યારે હાલ તૈયાર કરીને મંદિરે પહોંચી રહ્યો છે અંકુર. અને ખાસ જે અલગ અલગ જે પોળની અંદર જે સ્થાનિકો જે છે તે જે લોકો જે ભક્તો આવે છે દર્શન કરવા માટે ભગવાનના અને મોસાળમાં જે દર્શન કરવા માટે આવે છે ભગવાન રણછોડજીના મંદિરના, તેની અંદર તેમને પ્રસાદ રૂપે ભોજન જે છે તે પણ કરવામાં આવે છે. અલગ અલગ પોળની અંદર અલગ અલગ ભોજનનો જે પ્રસાદ જે છે તે પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ તમામ તૈયારીઓ જે છે તે થઈ રહી છે. બીજી તરફના સરસપુરના જે મુખ્ય ચોકના જે દ્રશ્યો જે છે તે પણ હું આપને બતાવવા માંગીશ કે કયા પ્રકારે સજાવટ જે છે, ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને સ્થાનિકો જે છે તે મંદિરમાં ટૂંક સમયમાં દર્શન કરવા માટે પહોંચશે. અત્યારે ધીરે ધીરે તમામ જે નાગરિકો જે છે તે મંદિર ખાતે એકત્ર થઈ રહ્યા છે અને ખાસ આ જે ભગવાન જગન્નાથની જે રથયાત્રા છે તેના માટે પણ દર્શન કરવા માટે પણ લાખો ભક્તો જે છે તે થોડી વારમાં અહીંયા પહોંચશે અને આ જે રસ્તો જે છે તે બંધ કરી દેવામાં આવશે. તમામ તૈયારીઓ જે છે તે પૂર્ણ કરવામાં આવી છે અને જે ભાવિ ભક્તો જે છે તે દર્શન કરવા માટે ધીરે ધીરે પહોંચશે અને હવે ગણતરીની મિનિટોમાં જ અંકુર જે છે તે ભગવાન જે રણછોડજીનું જે મંદિર છે તેની મંગળા આરતી જે છે તેના દર્શનનો લાભ પણ આ વીટીવીના જે દર્શકો છે તેમને
અને અમને એવો આમ આશા એવી લાગે છે કે કંઈક પુણ્યના કામ કર્યા હશે ત્યારે અમને આવો લાવો મળે છે કે અમે રથ ખેંચવા માટે અમને અમારું નસીબ કહેવાય કે અમને રથ ખેંચવાનો લાવો મળ્યો છે. તો આ ખલાસી ભાઈઓ છે કે જેઓ રથ ખેંચતા હોય છે. હું ત્રણેય રથ જે છે તે રથ બતાવીશ અને દર્શન કરાવીશ. જે દર્શકો જોઈ રહ્યા છે કે આ રથ છે કે જે થોડી વારમાં નીકળશે અને તમામ નગરચર્યાએ નીકળેલા નાથ ભક્તોને જે છે તે દર્શન આપવાના છે. હાલ જે અહીં નૃત્ય જે છે તે પણ જે લોકો છે તે કરી રહ્યા છે. સાથે જ ભજન મંડળી હોય કે અન્ય લોકો હોય તે તમામ આજે આ ભક્તિના રંગમાં રંગાયા છે અને જે દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે કે અહીં જે બહેનો છે તેમના દ્વારા રાસ ગરબા જે છે તે રમવામાં આવી રહ્યા છે. એટલે કે મંદિર પરિસરનો આ એ નજારો છે કે અહીં લોકો આજનો દિવસ એ અષાઢી બીજનો દિવસ કે જ્યારે ભગવાન ને જોવા માટે લોકોની આંખો તરસતી હોય છે. લોકો રસ્તા પર વહેલી સવારથી આવી જતા હોય છે અને જ્યારે ભગવાન જે છે તેઓ આ નગરચર્યાએ નીકળેલા નાથની દર્શન કરવા માટે પહોંચતા હોય છે ત્યારે તમામ ભક્તજનોની એક જ આશ હોય છે નાથના દર્શન જે છે તે થાય. અહીં જે નૃત્ય કરી રહેલી મહિલાઓ છે, યુવતીઓ છે, તેઓ નૃત્ય કરી રહી છે અને આ જે દ્રશ્યો પણ જોઈ શકાય છે કે મંદિર પરિસરના આ દ્રશ્યો છે કે અહીં એક હર્ષો ઉલ્લાસ મહોત્સવ જેવો માહોલ અમદાવાદીઓ માટે છે અને આજનો દિવસ અમદાવાદીઓ માટે સૌથી મહત્વનો દિવસ હોય છે અને આ દિવસ માટે થઈને સૌ કોઈ જે નગરજનો છે તે રાહ જોતા હોય છે અને તેમના દ્વારા આજના દિવસ માટે થઈને અનેક મહેનત જે છે તે પણ આ બહેનો દ્વારા કરવામાં આવી હશે. એટલે કે અત્યારે હાલ જે મંદિર પરિસરના આ જે દ્રશ્યો બતાયા અને હવે મંદિર પરિસરના આ દ્રશ્યો છે કે અહીં જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે આ દ્રશ્યો છે કે અહીં લોકો જે છે તેઓ પહોંચ્યા છે. અહીં ભક્તજનો છે તેમની સાથે પણ વાત કરવાનો આપણે પ્રયાસ કરીશું. જય રણછોડ. જય રણછોડ. ના રાહ જોવો છો ભગવાનના દર્શન માટે? 2 વાગ્યાના. તમે કેટલા વાગ્યાના આવ્યા? અમે 2 વાગે સાથે જ છે. દર વર્ષે આવો અષાઢી બીજ? દર વર્ષે આવીએ છીએ. આજે એવો દિવસ છે કે ભગવાન પોતે દર્શન કરાવવા આવે છે બધાને. હા બરોબર. સામેથી દર્શન કરવા આવીએ છીએ. કેટલા વાગ્યાના બા ઉભા છો? જય રણછોડ. જય રણછોડ. હું 7 વર્ષની ધંધો દર્શન કરવા આવું પણ હજુ મને ભગવાન માન્યા. બિલકુલ. અન્ય જે લોકો છે ભક્તો કેટલા વાગ્યાના ઉભા છો આપ દર્શન? અમે 2 વાગ્યાથી આવી ગયા છે અહીંયા. કેટલું આમ મંદિરમાં આવું દર્શન કરવા એક લાવો છે લોકો માટે? બહુ મોટો લાવો છે અને બહુ વર્ષે મળ્યો છે. આવીએ છીએ પણ આટલા સરસ દર્શન આ વર્ષે બહુ સરસ થઈ ગયા. તો આ ભક્તજનો છે કે જે દર્શન માટે 2 વાગ્યાથી અહીં મંદિર પરિસરની બહાર હતા. મંદિરમાં આવવાનો તેમને મોકો મળ્યો, એ લાવો મળ્યો તેમને કે ભક્તજનો જે છે તે હજી પણ છે. તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. ક્યારના રાહ જોવો છો ભગવાનના દર્શન માટે? 3 વાગ્યાની. 2 વાગ્યાના આવી ગયા. હા બહુ ખૂબ જ છે. તો આ છે એ ભક્તજનો કે જે દર્શન આપવા માટે વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી તમામ લોકો પોતાના ફોનમાં કરી રહ્યા છે. ને અહીં અત્યારે હાલ હવે ભગવાન જે છે તેમને રથની અંદર બિરાજમાન કરવામાં આવી રહ્યા છે. અત્યારના હું એ દ્રશ્યો બતાવીશ કે હાલ જે ભગવાન છે તેમને રથની અંદર બેસાડવામાં આવી રહ્યા છે. એટલે કે હાલ જે ભગવાનનો પહેલો રથ છે તે પહેલા રથની અંદર તેમને બિરાજમાન અહીં રથની અંદર ભગવાન છે તેમને બિરાજમાન કરવામાં આવ્યા છે. ભગવાન બિરાજમાન થયા બાદ તેઓ જે સીએમ ભૂપેન્દ્ર પટેલ આવતા હોય છે તેમના દ્વારા પૈંધ વિધિ કરવામાં આવી. ત્યારબાદ લગભગ 7:30 વાગે નગરચર્યાએ નાથ જે છે તે નીકળશે અને ત્યારબાદ